પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ? તો તાજેતરની અંદર બે જવાબ સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી રાજકારણની અંદર એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ? તો તાજેતરની અંદર બે જવાબ સામે આવ્યા છે। એક આરએસએસના ચીફ મોહન ભાગવતે વાત કરી છે અને હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દા પર વાત કરી છે। તો એમણે શું કહ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014થી માંડીને 2025 સુધી દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। 2014 પછી 2019 અને હમણાં તાજેતરમાં 2024ની ચૂંટણી થઈ, એમાં પણ એનડીએના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉંમર છે એ 75 વર્ષની થઈ ગઈ છે। એટલે ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી હવે કોઈ બીજાનો નંબર લાગશે। એટલે એવી શોધખોળ બી ચાલી રહી છે અને એવી ચર્ચા બી ચાલી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી કોણ દેશના પીએમ બની શકે એટલી ક્ષમતા ધરાવે છે, એમના ઉત્તરાધિકારી કોણ? હવે તાજેતરની અંદર તમિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસના ચીફ મોહન ભાગવત ગયા હતા, કારણ કે આરએસએસના 100 વર્ષની ઉજવણી ચાલી રહી છે અને એ કાર્યક્રમની અંદર મોહન ભાગવતને સવાલ પૂછવામાં આવ્યો કે પીએમ મોદીના ઉત્તરાધિકારી કોણ? તો એમણે પોલિટિકલી જ જવાબ આપ્યો છે। એમણે એવું કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ એ નક્કી કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે જ કરશે અને ભાજપના લોકો નક્કી કરશે। એમાં હું કંઈ નહીં કરી શકું, હું એમને ખાલી શુભેચ્છા પાઠવી શકું, એ સિવાય હું કંઈ નહીં કરી શકું, એવો જવાબ મોહન ભાગવતે આપ્યો। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુંબઈની અંદર એક ગ્લોબલ ફોરમના કાર્યક્રમની અંદર પહોંચ્યા હતા અને એમને પણ મીડિયાએ આ જ સવાલ પૂછ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ? તો દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ જવાબ આપ્યો છે અને ફડણવીસે એવું કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી વિશે વિચારવાનો આ યોગ્ય સમય નથી, કારણ કે 2029માં મોદી જ દેશના પ્રધાનમંત્રી બનવાના છે। એમણે સાથે એક એ પણ વાત કરી કે આપણી સંસ્કૃતિની અંદર જ્યારે પિતા હયાત હોય ત્યારે એમના ઉત્તરાધિકારી વિશે ચર્ચા કરવી અયોગ્ય માનવામાં આવે છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીની ચર્ચા કરવાનો અત્યારે સવાલ જ પેદા નથી થતો, કારણ કે 2029ની લોકસભા ચૂંટણી જીતશે અને પ્રધાનમંત્રી પણ મોદી જ બનશે એવું સ્પષ્ટ ફડણવીસે કીધું છે। હવે આ અગાઉ સંજય રાઉતે એવું કીધેલું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદલવાનો તખતો ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આરએસએસની આ બાબતે બંધ બારણે બેઠકો પણ મળી રહી છે, એવું સંજય રાઉતનું કહેવું છે, જે શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રવક્તા છે। પણ આ ચર્ચા ઘણા સમયથી ચાલે જ છે કે હવે જ્યારે પ્રધાનમંત્રી 75 વર્ષના ઓલરેડી થઈ ગયા છે અને 2029ની ચૂંટણી આવશે ત્યારે એમની ઉંમર 79 યર્સની થઈ જશે, તો એમની જગ્યાએ કોઈ બીજા પ્રધાનમંત્રી બનાવવા જોઈએ એવી ચર્ચા ચાલે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।